દાહોદ જિલ્લાના લીમખેડામાં આવેલી સાંસદ જસવંતસિંહ ભાભોરની સંસ્થા દ્વારા સંચાલિત સ્કૂલ જેનું નામ છે કે ભાભોર સ્કૂલ ઓફ સાયન્સ માં ભણતો એક અભ્યાસ કરતો એક વિદ્યાર્થી જેને લિવિંગ સર્ટિફિકેટની જરૂર પડી, પરંતુ એને લિવિંગ સર્ટિફિકેટ આપવા બાબતે તેનાથી 5,000 લેવામાં આવ્યા છે। શું છે સમગ્ર ઘટના તે જોઈએ વિસ્તારપૂર્વક। એક વિદ્યાર્થી જ્યારે શાળામાંથી પોતાનું લિવિંગ સર્ટિફિકેટ એટલે કે એલસી લેવા ગયો ત્યારે તેની પાસેથી 5,000 રૂપિયા લેવામાં આવ્યા હતા। આ રકમ લેતે વખતે શાળાએ આપેલી રસીદમાં કયા કારણોસર આ ફી લેવામાં આવી છે તેનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો નહોતો। શરૂઆતમાં શાળા દ્વારા 16,000 રૂપિયાની માંગણી કરવામાં આવી હતી, પરંતુ અંતે 5,000 રૂપિયા લઈને એલસી આપ્યું હતું। વિદ્યાર્થીના વાલીએ આ સમગ્ર ઘટનાનું સ્ટિંગ ઓપરેશન કરીને ભાંડો ફોડ્યો છે। આ સ્ટિંગ ઓપરેશનના 2 વિડીયો પણ વાયરલ થયા છે। પ્રથમ વિડીયોમાં શાળાના આચાર્ય કે શ્રીવાસ્તવ દેખાય છે, જેઓ કહે છે કે આ 5,000 રૂપિયા ટ્રસ્ટમાં જમા થશે, જ્યારે બીજા વિડીયોમાં શાળાનો એક કર્મચારી વાલી પાસેથી પૈસા લેતા સ્પષ્ટપણે જોવા મળે છે। મેં 1 મહિના પહેલા અહીંયા એડમિશન લીધું હતું અને એડમિશન લીધા પછી અહીંયા છોકરાને ગમતું નથી અને ભણાવતું નથી સારા, એટલે ગમતું નથી એટલે બીજી સ્કૂલમાં જવા માંગે છે। તો અહીંયા સ્કૂલમાં એલસી લેવા આવ્યા અમે, તો ત્યારે એમણે એવું કહ્યું કે ત્યાંથી પત્ર લખાવી લાવો, અમે એલસી આપી દઈશું। તો અમે બારિયા સ્વાગત હાઈસ્કૂલમાંથી પત્ર લાવ્યા અને પત્ર લાવ્યા ત્યારે એમને પરમ દિવસે મારા પપ્પા જોડે આવ્યા ત્યારે એમને 16,000 રૂપિયાની માંગ કરી। 16,000 રૂપિયા ભરો અને એલસી લઈ જાઓ। તો 16,000 રૂપિયાની સગવડ નથી અમારા જોડે, અમે પાછા જતા રહ્યા। તો કાલે પાછા આવ્યા હતા તો ત્યારે એમને એવું કહ્યું કે સારું વાંધો નહીં, 5,000 રૂપિયા ભરો અને એલસી લઈ જાઓ। તો કાલે પણ પૈસા નતા એટલે જતા રહેતા અને આજે ફરી અમે આવ્યા અને અમારા જોડેથી 5,000 રૂપિયા એમણે લીધા અને અમને એલસી કાઢી આપી। પાવતી આપી? હા, પાવતી આપી। આ સામા જમા કરાવશો એમ કીધું તમને? અમારા ટ્રસ્ટમાં જમા કરાવીશું એવું કીધું। આપની માંગ શું છે? મારી માંગ એ છે કે ખરેખર સ્કૂલોમાં બધીઓમાં બધા છોકરાઓ એલસી લેવા જાય છે તો ખરેખર એમના જોડેથી પૈસા લેવામાં આવે છે કે નથી અમારી। જ્યારે તમે એડમિશન લીધું ત્યારે શું કીધું તું? અહીંયા એડમિશન લીધું ત્યારે અમને કોઈ માહિતી આપવામાં આવી નથી। અમે એડમિશન લેવા ગયા ત્યારે અમને એવું કીધું કે આ સરકારી સ્કૂલ છે, એમાં કોઈ ફી બી છે નથી અને એટલા માટે અમે એડમિશન લીધું હતું અને પછી આ છોકરાને નથી ગમતું એટલે એલસી લેવા આવ્યા ત્યારે અમારા જોડેથી પૈસા એમણે લીધા। આ મામલે જ્યારે શાળાના શિક્ષકને પૂછવામાં આવ્યું ત્યારે તેમણે દાવો કર્યો કે આ ફી સત્રની લેવામાં આવી છે। જો કે દાહોદ જિલ્લા શિક્ષણ અધિકારીનું કહેવું છે કે કોઈ પણ સરકારી કે ખાનગી શાળા એલસી કાઢી આપવા માટે પૈસા લઈ શકે નહીં। તેમણે સ્પષ્ટપણે જણાવ્યું કે આપેલી રસીદ પણ નિયમો વિરુદ્ધ છે, કારણ કે તેમાં ફીનું કારણ દર્શાવવામાં આવ્યું નથી। શ્રીમતી કે ભાભોર ઉચ્ચતર માધ્યમિક શાળા લીમખેડા ખાતે એક વિદ્યાર્થીનો વિડીયો વાયરલ થયેલો મારા ધ્યાન પર આવેલ છે, જેમાં આચાર્ય વિદ્યાર્થી પાસેથી એલસી કાઢવા માટે 5,000 રૂપિયાની માંગણી કરતા જણાય છે। આ અનુસંધાને મેં વિગત મેળવી છે ત્યાં સુધી એવું છે કે આ વિદ્યાર્થી આ શાળામાં પ્રવેશ મેળવેલો, આ ખાનગી સંસ્થા છે, ખાનગી સંસ્થાને એફઆરસી દ્વારા નિયત ફી લેવા માટેની મંજૂરી આપવામાં આવેલી હોય છે, જેથી કરીને વિદ્યાર્થી જ્યારે પ્રવેશ મેળવે ત્યારે એને શાળામાં પ્રવેશ ફી, સત્ર ફી, રજીસ્ટ્રેશન ફી, ટ્યુશન ફી તેમજ લેબોરેટરી ફી જેવી અલગ અલગ પ્રકારની ફી શાળા વસૂલતી હોય છે। આ શાળા એ લગભગ આ વિદ્યાર્થી પાસેથી પ્રવેશ વખતે ફી લીધી છે અને એલસી માટે અલગથી ફી માંગે છે, અથવા તો વિદ્યાર્થીએ ફી ભરી જ નથી અને એલસી કાઢવા માટે આવે ત્યારે પહેલી વાર મતલબ આ ફી માંગણી કરી છે, એ તપાસનો વિષય છે। અમારી ટીમ દ્વારા એ સંસ્થાની તપાસ કરી અને હકીકત લક્ષી અમે વિગતો મેળવીશું અને જો એમાં ખરેખર શાળા દ્વારા જો આવી રીતે એલસી માટે જો 5,000 લીધા હશે તો એ નિયમ વિરુદ્ધ છે અને જો એવું સાબિત થશે તો એની સામે અમે નિયમ અનુસારની કાર્યવાહી કરીશું। જો આ મામલે ખોટી રીતે ફી વસૂલવામાં આવી હશે તો શાળા વિરુદ્ધ કડક કાર્યવાહી કરવામાં આવશે। આદિવાસી વિસ્તારમાં આવેલી આ શાળા દ્વારા વિદ્યાર્થીઓ પાસેથી બેફામ રીતે પૈસા ઉઘરાવવામાં આવતા હોવાનો આક્ષેપ પણ વાલીઓ દ્વારા કરવામાં આવ્યો છે। હવે જોવાનું એ રહે છે કે આ સમગ્ર ઘટના બાદ શિક્ષણ વિભાગ શાળા વિરુદ્ધ શું પગલાં ભરે છે। બ્યુરો રિપોર્ટ વાજીદ પઠાણ, યુથ 24 ન્યૂઝ ગુજરાતી, દાહોદ। કાલે અમે હતા જ ને હાજર, તો સરે બી 5 જ કીધું। એવું નથી, તમને એવું નથી। હા, વાત સાચી છે, તમે કેમ આપી દીધું?
અમોને બેટા ભણાવવા જવાનું છે કેટલા કેટલા બેટા ના તો પણ તમે એવું કહો કે પૂરી ફી આપો તો પૂરી આપી જ આજે દઈએ. હું પૂરી ફી 5 છે એટલે 5 ને પહોંચી જાય પૂરી ફી તો જ પૂછાય કાલે પેલા લોકો માનતા હતા એટલે જબરજસ્ત કે મારા માથા પાડે હતા વિડિયો ઉતારે પત્રકારમાં ધમકી એટલે વાંધો પાડે તો હું સાહેબ વાત કરું જો સાહેબ માને તો ઠીક છે આજનું તમારું કામ આજે દિવસ અપાવવું પડે તમને અમે પણ બરાબર સાહેબ વાત કરું છું સાહેબ ફોન માંગે છે હું તો તમે જાઓ સાહેબ બરાબર એવું કામ સોલ્ફા વાળી એલસી લઈ ગયા હા, LC. અમે તો ઓળખી તો પણ પત્ર ભાવ પણ એવું નહીં, મારા મામાએ કાલે એમના જોડે વાત કરી કે પહોંચ જોઈએ છે. વાત કરું સાહેબ પહોંચવું સાહેબ હા. ઠીક